નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જેની ઘણા બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવી ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આજે જાહેર થઈ ગઈ છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સીબીઆરટી પદ્ધતિથી આ વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા સમયમાં આ જે પેપર છે તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી હતી. આ પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ વાંધા અરજીઓ કરી હતી. આ વાંધા અરજીઓ એટલા બધા મોટા પ્રમાણમાં હતી જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આ વાંધા અરજીઓને સોલ્વ કરવામાં ઘણો બધો સમય લાગી ગયો. આ બધી પ્રોસેસ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હાલમાં જ આ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર કરી છે, જેમાં આજે સાંજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ જાહેર કરવામાં આવ્યું. આ ટ્વીટ 5:22 જાહેર કરવામાં આવ્યું કે જે ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી છે તે આજે સાંજે 6 વાગે ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને તેની લિંક આપ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સાઇટ પર મૂકવામાં આવશે. મિત્રો, આપને જો આ ફોરેસ્ટ ગાર્ડની આન્સર કી જાણવી હોય તો આ લિંક તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે આ લિંક નાખી દઈશું, જેથી તમે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કી છે તેને ઝડપથી જોઈ શકો. ત્યારબાદ મિત્રો, કે આ આન્સર કી જોવા માટે કઈ રીતે કરવું? મિત્રો, આપને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરો અને ક્લિક કરશો એટલે તમને આવું પેજ ખુલશે. આ પેજમાં તમારે પહેલા તો તમારો કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ પાસવર્ડ એટલે કે તમારે તમારી બર્થ ડેટ અહીંયા નાખવાની છે અને ત્યારબાદ જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા નાખી દેવાનો છે અને ત્યારબાદ લોગિન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ તમને આ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી સામે આવી જશે અને તમે તેને જોઈ શકશો. મિત્રો, આવા વિડીયો જોવા માટે ઝડપથી સબસ્ક્રાઇબ કરો લક્ષમ એકેડેમીને, અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવા કોઈ જાણકારી ભર્યા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.